હેડ આપણે તબેલો ને બબેલો બધું હો. હું તો કામ નહીં કરું હો કોઈ. તો ખબર એક આદમીને એક બહેરું બે ભેગો મળીને કામ કરે ને તો મહિને 5,000 પગાર આવતો હોય ને તો ભેંસોનું ને શેતીનું બધું થઈને મહિને 50,000 પગાર આવે. સાચી વાત હે, પણ હું નહીં કરું, મને નહીં ફાવતું એ. તો તારે કશું નહીં કરવાનું, ખાલી થોડું મને ટેકો જ કરવાનો. મને નહીં ફાવતું, કંટાળો આવે બિશાપ. એ તો કરવાનું, હું બધું શીખવાડતા તને. ના હું નહીં કરું, હું આવું ખરી. તારે ખાલી પોટલી તો ઉપાડે ને ચાંદની, બીજું કોઈ નહીં જોતું. ઉપડા તો ઉપાડે. હા બસ કામ. બાપા એ બાપા હું કોક લાવ્યો જોરદાર. એટલે જીવું હું બાપા મંડી પડ્યો. હા હું તો કહું જતા રહેતા ને. નહીં જતો રે, હજી જીવું હું. એવું છે એમ? હું લાવ્યો કે કોઈ લાવ્યો છે? હા લાવ્યો જો. ગાડું લાવ્યો ને હું એમ ઓહો ગાડું લાવ્યો. જીવન સાથી ગાડું કહેવાય. દોરાવા નહીં તો સારું હોય તમને. ના નહીં દોરાવે. લાગે એવો કોમ કશું કોમ નહીં કરી એવો લાગે મને તો. એ તો એને એમ કીધું કે હું કે બધું મને શીખવાડશે ને તો હું બધું કામ કરું. સારું તો શેરની લાવી? ઓહો શહેરમાં લાવ્યો. આપણ તો શેરની ભાષા ખબર નહીં પડતી. આવી ચો લાવવાની હતી તાર મને પૂછાય નહીં? અરે તમે પૂછવા રહેતો ને તો હું વાઢો રખડતો હતો ને એક તો હું પાછો કાઢ્યો કોઈ સારું એ જ આવતું ને, નથી. ભગવાને જોઈ તારો. હા બરોબર એ જ ને, ચાલશે. આમાં તમે તો મારું સારું વિચારો. તારો કરેલો તું જ ભોગવજી. હા આ ફોન સારો લાવે મને આમ દે તો સારી વાત. ના તું રડવા જોઈએ, મારે તારા લઈ આવવાનું હોય. મારા બાપનો થોડો છોકરો લઈ આવવાનો હોય. અને ધન ધંધો નહીં કરતા ભાઈ બાપી એ હસી જો યાર બે. કહી દેજો કજ્જો ના કરીને ખરખાઈ નહીં આવું. તેમ અત્યારથી આવું કોઈ ને હા હા એટલે મારા ભાભીની તમને ખબર જ છે. એવું પણ હવે કજિયા ના કરતા ના બેવાની તકડી મેલે. ના હું નહીં જવાનું. જા એ ઘરમાં જઈને ખવડાય. અત્યારે ઢેખાડા ખવડાવું. એટલે દાદાગીરી તેમ કરી અમે દાદાગીરી નહીં લાખો કરતો મેલ્યો. બાપા. આટલું બધું બોલી તો ભમતો કરી નાખે હારા. હા આટલું બધું નહીં બોલતો મારે કહેવાનો મતલબ કેવો હોય કે અંદર વાધેલું પડ્યું હોય તો ખવડાવું, ના હોય તો તોય ખવડાવું. બાપા હમ બોલો ગોઠા ખાતા થઈ જાઓ હમણાં. આપણે ગોથા ખાઈ લીધો. જો અને એમ કે વધારો હરખું ઓઢ તો કે નવી નવી છે ને એટલે બધું નહીં આવડતું. તો કે નહીં આવડતું શીખવાડ. હા તો હું શીખવાડ દયો. તમારા બાપા કેમ આટલું બધું બોલો અત્યારથી? બાપા તો બોલું, બાપા ના બોલું તો હું બીજું બોલું. પણ આવું અત્યારથી આટલું બધું? નહીં કે નહીં? એટલે રોતો નહીં. તાર ભાઈ નવી બાયડી લાવ્યો સાચું કે હો? ઓહો ના ના તો હવે ગયરા રહ્યા એટલે આદાસ જતી રહી લાગે હ. યાદસ નહીં, ખરેખર જોઈ આવો. કટકો લાવ્યો હ. તમે તો ગણશે નહીં. એવું તો મારો તો મારા ઘર વાળો ઘરનો. હું વાત કહું ખબર આ ડોહો ઘણો થઈ ગયો ને હવે એને લાગે સપનું તો નહીં આવ્યું સાચી વાત આ તો એમને ભાઈ બકબક કરી. બકબક કરી લે પેલા જમનામાં જીવ હું મોનતી જ નહીં ને. લાવ્યો ઓવા મોનતા નહીં પણ જોશો એટલે તમે બે ભોન થઈ જો. માની છો ઓવા ઘઉં બહુ વાટી રે. ઘઉં એ વાડી જાય બધા તાપ તાપ થઈ ગયા જોજો શું કરે બાપા તાર તારે બીજો વીઘો પડ્યો તો એ બધા બધા જોડે રહી. હા એક આઈડિયા આવી હવે કે તમે આપડે નેનો લાવ્યો બાયડી ઓવા હવે તો ઘઉં કાઢવાની મજા આવી ગયા તારે આ તો 4 જણો ભેરો થઈને જજો ને. હા અને તમે કેમ કરજો મારે તો થોડું કરવાનું હોય હવે આટલી ઉંમરે. તમે ઘેર મોશું મારશો તમે હવે અમે તો આડા પડીશું, લોબા થઈશું, બીજું કરીએ. હા તે વધુ નહીં જો હું જોઈ આવું છું બાયડી હે નહીં એટલે તારા ના જવાય મોટા થઈ બે. હારી જવાય તો ખાલી બાર બોલા હતા આપડે જોઈએ હું તો મોટો થયું શું કહેવાનું મને તો નોમી નહીં યાદ ને કે ટોકો પારે. એવું નામ તો અમને કઈ આવડતું યાર તમે કેવા હતો લેડીએ જોઈએ ઘરમાં થી બાયડી લાવ્યો પકડો જોઈએ આ પકડો બાયડી થી લાવ્યો બોલો ચોકો બાજુ મૂકી બાકી નહીં ઘરમાં લપાઈ દે ખુશી કર આઈ આઈ બોલો તમે હોય એટલે નહીં. બાયડી તો હારી લાવ્યો પકડો નહીં બાયડી હારી નહીં લાવ્યો જોઈને તો ખબર ના પડે. કેમ બધી હશે જોઈને ખબર. ઘઉં વઢાઈએ તારે ખબર પડશે હા ઘઉં વધારે તો ખબર પડે. આ તો પૂછી જોજે તું કે ઘઉં વાઢવાના હોય ને પેલું બધું કેવું કોમ કાજ બરોબર હા એટલે તું પૂછી જો મારે ના પૂછાય જો ઘરમાં વાતો કરો બે જણો જો તું તાર હું પેલા બાપાને પગ દબાવું બાપુ ઘેર આરામ કરે મારો પગ દબાવવાનું ના દબાવ તો દે બાપાને સારું લાગે થોડું હે બાપા થાકે હા પગ દબાવજો તમારા દબાવો પેલા નેના મોકલ હોય નેનો તો ઠીક ચો જો કોઈ આ તો બહેરી લાવે ને જોયું બાપા બહુ તો સારી હારી પેલા નેના ટોકો પારે. એ પકલા કોઈ જોલે આ તો ઠીક બાયડી લાવે તો ઘેર નહીં રહેતા રે બાપા હોભળો ત્યાં. હા
બાયરી લાયો હોટકડી જેવડી અને ઘઉં વાટવા મોકલા વાવાઝોડું આવે ને તો ઉડી જાય ઉડી જાય એટલે શું વાતો કરો તો તે નાલે બે જણા આ તો રમની વાતો કરીએ. અમે 2 જણા બધા ગયા હતા કાકો ભત્રીજો. અરે હોવે. અરે બાપા ફર કરીને અમે પેલા વીઘાના ઘઉં વાટી નાખ્યા બોલો હા બાપા મને ખેતીનું કામ નહીં આવતું. કરવું પડશે બેટા. ના તો હું તો નોકરી ના આવી તું જોઈ ના લે તા કાચી જેવો અહીં ના કાકી લાવવા કાકા તાન ચોકા કાકા યાર બતાવો તો ખરા. ઘરમાં બેઠો હશે. જા જોતા જા ઘરમાં ગૂંથો ખાય જા ઓ ભલે બકા હા હું કહું વીઘો ઘઉં વાટી નાખ્યા 2 જણો હોય બરોબર. હવે તું હોટકડી જેવી બાયરી હ 2 વીઘા હી 4 જણો જો અને ઉડાઈ વાટી ના આવો તાન નહીં અને હોર રાખજે વાવાઝોડું આવે ને તો નવી બાયરી પકડી રાખજે ને કે ઉડી જાય વાયરાની. રોડવાઈ બનજે પાવ મોટા ભાઈ હા મને તો સારું તડકો લાગે એટલે એસીમાં રહેલો ને તાપ લાગે. આ તે આપડે એક કામ કરો પેલા બાટલા વેણવાન રાખો બાટલા વેણ તો આવડી ને ઠંડા પોરના પદનાર ને હવારમ નહીં બાપા હું કેવું કોમ તો જોર આવે લે કોમ તો કરવું પડશે ને કે જતા રહો જુદા. તાણ જોર આવે જોર એટલે અટાથી તમે મને જુદો કાઢશે કોઈ જમીન માં ભાગ નહીં મળે. એવું છે. પેલું દૂર કરા લ્યો પેલું હોમું નહીં એ પેલા સાપડામાં જતો રહા જાણે કોમ કોમ કરવાનું કહી દે એટલે ઘઉં વાટવાનું ના રે લે તો પછી તારે કોમ કરવું પડશે. જો કોમે તો ઘઉં બહુ વટાવાના હે જો ને અત્યારે કોમ કરવાનું ના પાડી અરે આગળ જતા હું દાદર મારશી. પાકો હું તો એસી પડી હતો આ ભારી કંપની હોય એવી રીતે એવું કેવું તાન ભણ્યા જ નહીં ચો કઈ નોકરી આવો હોન હતી તમારી કંપની હે જોઈ નહીં અત્યારે તું અરે હું ભારી ગયા તા કોમ કર્યા કરતા કોઈ ઢીખાડા નહીં ખાઈ પીવા તાનું કેવું હાર તમે જોતા ને ઘર જો. મારે તો કોમ કરવું પડે આપડે તો બાદુ નું હા તું મારો ખરો બેટો તું બધું જા કરીએ આપડે તાર ચેરોને લઈ જા પણ વઢાઈ નાખજે હોત ઘઉં તો ઘઉં પણ અમે કી ફૂંકે ઘઉં બધા ઉડાડી મેળવું ખબર જોજે મારા કાકા. ઉડાડવાના નહીં લે ઉડાડવાના નહીં ઉડાડશે તો ખાશો હું હા એ વાત જ તારે આપડે અરે તું નવરું લ્યા ઓવે આ તો હલર આવે આપડે હમણાં ઓલરાવો ચોકર. ખેતરમાં કોઈ ઘરમાં નહીં આવતું લેડ એટલે હું કરવા આવો હલા. ઘઉં કઢાવાના હું ઘઉં હા, એમ બનાવવાના. ચોખ્ખું બોલો કે યાર. એટલે અત્યારનો છોકરો એ શું બોલી હા એ પણ અમને કોમ કરાય કરાય તોરાઈ નાખું. મને જેવું ખેતરમાં કોમ ઘઉં બહુ વધારવા લઈ જાય ને પણ આજે હવાનો હવે છે જ ને કોમ થાય છે હાહરી માં ને બચાવવું હવે. અલી નેલી અહીંયા આ વાહનમાં રોડે પડી મેરી ધોઈ નાખ ને લુગડો ધોઈ નાખ હું ખેતરમાં જઈને આવું. ભેંસો માટે ચારના પોટલા બોટલા મેક્યા હશે તો ઉપાડીને આવું છું. કોમ મારા જેવો કરેલું રોધી નાખજો પા હવે ખાવા જોઉં છે આવું એવું ને ભૂખ લાગશે. ખેતરમાં જઈને આવું છું હું હો. એ હાલ હા આમ જોઈજો પા ઘરનું ધ્યાન રાખજો. એ હા હું ઘેર જ છું. હાર હાર હારું કોમ તો કરાય તોડી નાખાવશે આ મારું કોક બોનું કાઢવું પડશે. હું વાતો કરી કે મારે જબર લાયા બહેરું હે ઓવે મારો નાનો છોકરો હે મારો દેવ લાયો સારું કે ખર્ચો બરચો બચી જાય કે અત્યારે ભગવાની નું સારું હા આરન રે ઊંઘ્યો હે હું જમવાનો આવ્યો અત્યારે તો આતા તો આજકાલના બહેરાન કશી કીધા જેવું જ આ નહીં સિટી નો હોય ને પાવો તારા શું થયું લાગે બુદ્ધિ બધા તાવ આવ્યો બાપા. તાવ આવ્યો હે ઓ માથું દુખો ને એટલે ઊંઘી. ના ના તો મૂકો અરે એમને ઊંઘ્યો હે દવા બાગન જો હે તાવ આવ્યો તો નકા આવડો મોટો હારો ઉભો હોય ખાટલામાં ઊભું થઈ જવું પડે અત્યારે તો કેવું ભા ખબર હે? આ જમાનાના બહેરો કશી કીધા જેવું જ નહીં વાત સાચી ને કે જતી રહે આપણો છોકરો વઢો નહીં જાય પાછો. અત્યારે નેટ નેટ લાવે ને ખ્યાલ હે ઉવ્વ. જેવું તેવું પડી દે આપણે ખબર તો હોય કે ઊંઘા ગયા હોય એવું ઊંઘી એવું બેર પણ આપણે તાવ આવ્યો દવા બાવ લાવી બેટા ના હજુ આયા નહીં ભાભી ખેતરમાં જાય એટલે ઊંઘી. એવું હે ફોન કરી મૂક કહું એટલે દવા બાવ લઈ આવો 2 જણો ના હોય તો. એ હા હો. તમે અહીંયા વાળામ જઈને તો જોઈ એ કમર નહીં ખોલવાનું એ ડોક બતાવ્યો કે નો મારે ને બાપા કીધું કે તને તાવ આવ્યો હવે તાવ આવ્યો મને માથું દુખો ને ચક્કર આવા દે. દવાખાને લઈ જાઉં હેડ જતા ઈ. જવું પડે ઈ મને. સાચું કે જેવું સાચું કહું. તાવ આવ્યો ઓ ખાતે તો માની સોગન તારી માની સોગન તાવ આવ્યો. મારી માની સોગન નહીં તારી માની સોગન તે મારી માત થઈ નહીં એ. સારું હે જો હમણાં આપણે દવાખાને જઈએ હો બાપા જોડી પૈસા લઈને આવો ને હા તો પછી પૈસા લેતા આવો ને હું કહું થોડા વધારે લેતા આવજો. અંદર પકોડી ખાવી ને ઓ મને પકોડી ખાવી ને તમને એટલે થોડા ખવડાવું? વધારે લેતા આવો પૈસા. મોટા ભાઈ જોડી લેતા ને બાપા જોડી લેતા હોય તો બેના જોડે થોડા થોડા લાવજો હો. સારું હે લે હોબરો હા આ તો મને મારા પિયર જવું હો. અને હાલત જવું છે ઓહો યાર પેલી વળી એને આલે કે મને જેમ કરો ખેતરનું કરવાનું અને કે મને તાવ આવ્યો
એના બોનો કાઢી કાઢી ઊંઘી જાય હું ખેતરે જઈને આવીને હું કામ કરું છું એ કોમ કરીએ હા આપણે બે જણા જતો રહીએ ને એટલા હતા એ રેવા એકલી પડશે એટલે એના મનમાં એવું થાય કે હું મારા જાતે જ કોમ એ કરું વાત છું. સાચી હતા મારી આપણે બે જતો રહીએ એમ કે તાર પિયર તાનો. શું કેવું કરે એટલે કોઈને ખબર પડી જાય લુગડા ભરેલો હું તો તૈયાર જ રાખે તો મને ખબર હતી કે આવું તો થવાનું હોય. એવું તાર મારે તો મારા ભાભીના હાલાની પહેલા એ મારતું હતું નહીં એવું હા. આ પડી જો ઠેલી હાદી આપણી એવું ના લેવાય એ ગુજરાતી કહેવાય ના ના અને આ ઇંગ્લિશ કહેવાય ઇંગ્લિશ ને ઇંગ્લિશ આમ પકડો પકડ થોડું બાપા હા આવજો તા તો જવું હા અમે વન પિયર થઈને આવીએ હાર તને જો હાથવીને જજો ઓહો એટલે ઈ માનો ફોન આવે તાત્કાલિક કે તમે હાલ ના હલાવે શીખર શું કોમ કે બાપા અમારે કદાચ 10 દાડા તો 15 દાડા તો મહિનો જ આવ્યો હા તેના શાંતિથી રહીને આવો આપણે નેનું હોય એનો વાંધો નહીં. ઓહો એટલે સારું તમે અને મારે ને હાઈ એ ઘરનું કામ કરી એ તો કરશે ને. હા કરીશું કરશે તો તમારે ચાલે મારું હતું ના હવે હું મહિને મારે આવતે જવું નહીં હો. જાઉં. તારે તો જવું ગિરનાર બાપા ગિરનાર નહીં જાવું તા આપણે પેલી છોડીને ખબર કાઢવા તો જવું પડશે ને તો 2-3 દાડા જઈ હવે મજા આવશે કે કેવી રીતના કોમ થાય છે ઘરનું આટલા દાડા તો કરી કરીને થાય કેવો કોમ હેડો હવે હેડો તમારે જવાનું હે? પગે લાગુ આશીર્વાદ આવો હારા. અમે આવીશું 15 દાડે 2 મહિને કાઢા ના આવી હવે કદી શું કેવું તાર તાવ ને માથું રે વીતા ને તે દવા બવા લાવતો રહેજો હેડજે આબુ જ નહીં હવે 2 મહિના સુધી તું તાર ફોક કોમ કરતો હોય કર ખબર પડે આગળ મને તાવ આવ્યો તો ને એટલે જ જતો રહ્યા ઓ, મને એવું લાગે કામ કરતા જોર આવી એટલે એ જતો રહે વાંધો નહીં હું એ થોડા દાડા રહી હું એ માર પિયર જવું તારે જવું હે હવે હું એ જાય હું એકલી હું કરે હોય તું મહિનો રે અને મારે પેલી છોડીને ખબર કાઢવા જવું હોય ને કે જતા આવું 2 જણો તમે ઘર બધા સંભાળજો. જતા રહો તો અમે એકલા હોય તમારે 2 જણા દેવા ઘર જ આવડું મોટું રૂપારું હે એ ઘેર આવતા નહીં આખો દાડી તાને અત્યારે નવે એટલે તમારે આવવું પડે વાંધો નહીં આ તમે જતા હો તાન પછી અમે જઈએ તે હવારો આમ જજો તમે 2 જણો વાંધો નહીં હો હા રેડો હું જઉં તાન એ હા ખબર પડી જી કે હું એક્ટિંગ કરતી હતી ને ખબર પડી જી લાગો એટલે જ બધા મેલી મેલી નાહી જો એક એક કરી તો એવું જ લાગો એક એક નાહી જો એટલે ખબર છો હા બાપુ ને ભાઈ ને ભાભી બધો તો જીઓ આ બધા તો જતા રહ્યા એક એક કરીને હું આવી એક્ટિંગ કરતી હતી ખબર પડી જી લાગો યન તા તું ઓછી એક્ટિંગ કરતી હોય તો કોમમાં ધન ના પણ આવે મેં તમને પહેલા જ કીધું તું કે મને નહીં ભાવતું આ કોમ તો તારે કહેવાય ને કે મને શીખવાડો કે મને કશું નહીં આવડતું તમે તો કઈ તો આવી હતી હું પહેલેથી કે મને નહીં ભાવતું તમારે કહી દેવું પડે ને તમારે ઘરનો પેલા સારું તો આમાં આપણે 2 વધ્યા ને તો 4 ભેંસો એ તો આપણે 2 હંપીને કોમ કરી લઈશું બરાબર ખબર એ જે તો ભલે જ ઈયન પિયર ઈ આવશે ને બાપુ માર બુનની ખબર એ કાઢીને આવશે બરાબર તો સુધી આપણે કોમ કર્યા કરશું અરે આવું એકલા આપણે ફરવા જતું રહેવાનું સારું એડો ખાઈ તો લો પણ તમે સારું હેઠ આપણે 2 હંપીને કોમ કરીએ જબરો સમય આજ સધી રહી જબરી વેળા આજ મારી રહી પટોળે ભાત રે વેળા